નમસ્કાર મિત્રો, આજે 8 જૂનના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा 8 જૂને વર્લ્ડ ઓશિયન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો. બીજું, 8 જૂને જ વર્લ્ડ બ્રેન ટ્યુમર દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય ચેસના સુપરસ્ટાર આર પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ ટુર્નામેન્ટ જીતી અને આમ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બની ગયો છે. પાછું તેણે મેગ્નસ કાર્લસનને તેના જ હોમ ટુર્નામેન્ટમાં ધૂળ ચટાવી અને એક જ ટુર્નામેન્ટમાં 2 વાર હરાયો છે. યાદ રાખજો, કાર્લસનને એક જ ટુર્નામેન્ટમાં 2 વાર આજ સુધી કોઈએ હરાયો નથી. અગત્યનું બની જાય. શું પ્રશ્ન બને જુઓ. નોર્વે ચેસ ટુર્નામેન્ટ કયા ભારતીયએ જીત્યો? તે જીત્યો આર પ્રજ્ઞાનંદે. બીજું, મેગ્નસ કાર્લસનને તેણે એના ઘરમાં હરાયો 2 વાર. એમાં કાર્લસનનો રેકોર્ડ છે. કાર્લસનનો રેકોર્ડ શું છે કે 2008 પછી વિશ્વના કોઈ પણ ખેલાડીએ તેને એક ટુર્નામેન્ટમાં 2 વાર હરાયો નથી. Not bad. Now you. હાલમાં રશિયાની 19 વર્ષીય એન્ડ્રીવા ફાઇનલમાં પોલેન્ડની માજા ચ્વાલિન્સ્કાને હરાઈ અને ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો છે. પ્રશ્ન શું બને? ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? મીરા એન્ડ્રીવા. મીરા એન્ડ્રીવા રશિયાની છે. પાછું, જ્યારે ફ્રેન્ચ ઓપન જીતી ત્યારે તેમની ઉંમર 19 વર્ષની છે અને ફાઇનલમાં માજા ચ્વાલિન્સ્કાને હરાઈ. 3 વિગત યાદ રાખજો. ફ્રોઝન ડેઝર્ટનું માર્કેટ આપણા દેશમાં કેટલા કરોડનું છે? 30,000 કરોડથી વધુનું. તો તમને આ ટર્મ ખબર હોવી જોઈએ કે ફ્રોઝન ડેઝર્ટ શું છે. ફ્રોઝન ડેઝર્ટ એટલે કે આઈસ્ક્રીમ જેવી દેખાતી વસ્તુ, પરંતુ તેમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ વપરાય, જેને ફ્રોઝન ડેઝર્ટ કહેવામાં આવે છે. ટાઈપ 2 નું ડાયાબિટીસ થાય ફ્રોઝન ડેઝર્ટ ખાવાથી. WR મહિલા ચેસ ટૂરનો પહેલો તબક્કાનો ખિતાબ કોણે જીત્યો? તે જીત્યો છે આર વૈશાલીએ. शाबाश बेटा बहुत बढ़िया તમને બધાને ખબર છે કે અમદાવાદમાં ચાલી રહી છે વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ. યજમાન ભારત છે અને હમણાં રીતુ મોન્ડલે વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીત્યો છે અને આમ કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બની છે. પશ્ચિમ બંગાળની છે અને 20 વર્ષીય છે રીતુ મોન્ડેલે. પ્રશ્ન આવે કે વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બની છે? તે બની છે રીતુ મોન્ડલ અને 20 વર્ષની છે પશ્ચિમ બંગાળની રીતુ મોન્ડલ. 2025 યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર કોને મળ્યો? અભિલાષા બરાકને. કોણ ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થનાર સૌથી યુવા ક્રિકેટર બનશે? વૈભવ સૂર્યવંશી. સચિન 16 વર્ષના હતા જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુટ થયું હતું. વૈભવ સૂર્યવંશી 15 વર્ષ અને 71 દિવસના છે અને આમ કરનાર તે યંગેસ્ટ ક્રિકેટર બની જશે. ભારતીય જુનિયર હોકી ટીમે ફાઇનલમાં કોને કારમો પરાજય આપ્યો? જાપાનને. અંડર 18 એશિયા કપ હતો જેમાં જાપાનને 4-1 થી માત આપી છે આપણે. પ્રશાંત મહાસાગરનું તાપમાન વધ્યું, જે અલ નીનોની શરૂઆત છે.
અલ નીનો શું છે? પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રના સપાટીના જળનું તાપમાન અસામાન્ય રીતે વધે ને તેને અલ નીનો તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? અલ નીનો તરીકે. હોર્મુઝમાં અમેરિકાના ફરી હુમલા પછી ઈરાને કુવેત, બહેરીન પર બેલિસ્ટિક મિસાઇલ દાગી. યાદ રાખજો, ફરી યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ હતા આજના અગત્યના કરંટ અફેર. પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.